અને આ આખું ડિપાર્ટમેન્ટ બે યુરોલોજિસ્ટ હેડ કરી રહ્યા છે. એક છે ડોક્ટર રોહિત જોશી સર, જે જસ્ટ આવ્યા છે. હી ઇઝ ચેરમેન એન્ડ ચીફ યુરોલોજિસ્ટ વિથ આર્ના ગ્રુપ ઓફ હોસ્પિટલ્સ. અને બીજા છે ડોક્ટર ગૌરાંગ કદમ, હી ઇઝ મેનેજિંગ ડાયરેક્ટર એન્ડ યુરોલોજિસ્ટ ટુ. આ બંને યુરોલોજિસ્ટ 2007 થી સાથે કામ કરી રહ્યા છે. અને બંનેનું એમ કહી શકાય કે એમનો જીવન મંત્ર રહ્યો છે, જે આજ સુધી અમે જોતા આવ્યા છે અને અનુભવતા આવ્યા છે. Why we should stop learning when life doesn't stop teaching to us. એ આમનો જીવન મંત્ર રહ્યો છે. અને એને આજે બંને યુરોલોજિસ્ટ સાથે મળીને ઉત્તર યુરોલોજી ડિપાર્ટમેન્ટ વધારે અપગ્રેડ થાય એવા સતત પ્રયત્નો કરે છે. અત્યાધુનિક ટેકનોલોજી, નવી ઓપરેશનની પદ્ધતિઓ વિશે એ લોકો ડે ટુ ડે અપડેટ થઈ રહ્યા છે. અને આજે તમે જે બધા અહીંયા ભેગા થયા છો એમાં એક અમે નવી ટેકનિકનો ઉમેરો કર્યો છે, જેના માટે આગળનું સેશન ડૉક્ટર રોહિત સર, જે આખું સેશન આજનું શેર કરવાના છે, તમને વધુ વિગતવાર માહિતી આપશે. અને આ બધું વધારે ડિટેલમાં ડૉક્ટર રોહિત જોશી સર વિશે કદાચ ડૉક્ટર ગૌરાંગ કદમ સરથી વધારે કોઈ સારું ન કહી શકે, કારણ કે બંને જણા યુરોલોજિસ્ટ છે. અને જેમ એમ કહું કે આજે હું એક મીડિયા, તમે જે સામે બધા ભાઈઓ બેઠા છો એમાંથી એક ભાઈને એમ કહું કે આ ભાઈનો મને પરિચય આપો, તો એક કોમન ફિલ્ડમાં તમે જે એમનું ઇન્ટ્રોડક્શન આપી શકો એવું બીજું કોઈ ના કરી શકે. ધ સેમ થિંગ કે આજે ગૌરાંગ સર આપણે ડૉક્ટર રોહિત જોશીનો પરિચય બ્રીફમાં આપશે અને એના સાથે આપણે આજની ઇવેન્ટ આગળ વધારીશું. So I will request Dr. Gaurang Kadam sir, please come on sir to dais and take us. Thank you, Dr. Deepak. Good afternoon, everyone. Dr. Rohit Joshi. First, I met when I joined our alma mater, Institute of Kidney Disease and Research Center, જે આપણે કિડની હોસ્પિટલ તરીકે જાણીએ છીએ, સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં. ત્યાં અમારી ટ્રેનિંગ ન્યુરોલોજી ડિપાર્ટમેન્ટમાં થઈ અને વી હેવ બીન ટુગેધર સિન્સ 2002. એટલે અમે રેસિડેન્સી જોડે શીખ્યા અને જ્યારે પાસ આઉટ થયા. લેન્સ છે એ 3 સેન્ટીમીટર લઈને 6 સેન્ટીમીટર સુધી હોઈ શકે. નોર્મલ એન્લાર્જમેન્ટ હોય માઇલ્ડ ટુ મોડરેટ, તો એની અંદર 3 સેન્ટીમીટર લેન્થ હોય અને આ ઇમ્પ્લાન્ટ છે 9 મિલીમીટર. સો યુઝ્યુઅલી એમાં એક ઇમ્પ્લાન્ટ કાફી હોય. પણ જો આવું લાંબી પ્રોસ્ટેટ, મોટી પ્રોસ્ટેટ હોય, સે અબાઉટ 60 અને 80 ગ્રામની, તો એની અંદર એની લેન્થ છે 6 સેન્ટીમીટર હોય. એની માટે અમારે ઘણીવાર 2 ઇમ્પ્લાન્ટ ડિપ્લોય કરવા પડે. અને આવી રીતે બંને ઇમ્પ્લાન્ટ, એક સાઈડ એક બીજી સાઈડ 2 ઇમ્પ્લાન્ટ, એમ 4 ઇમ્પ્લાન્ટ મૂક્યા પછી ઇફ યુ કેન સી ધ હોલ ચેનલ ઓપન્સ અપ. અત્યારે આપણે ત્રીજો ઇમ્પ્લાન્ટ મૂક્યો, હવે આ ચોથો ઇમ્પ્લાન્ટ આપણે મૂકવા જઈ રહ્યા છીએ. આ 4 ઇમ્પ્લાન્ટનું કામ છે ટેમ્પરરી એ ટેન્શનને કારણે ચેનલ ખુલશે, પણ ઇટ ઇઝ નોટ ટેમ્પરરી. તમારામાંથી ઘણા ક્વેશ્ચન થશે કે સર અત્યારે તમે મૂક્યું, ટેન્શન આપ્યું, પણ ધીરે ધીરે ઢીલું થયું. નો, ઇટ ડઝન્ટ ગેટ લૂઝન અપ. એ ટેન્શનને કારણે ત્યાં ધીરે ધીરે બ્લડ વેસલ્સ છે ઇસ્કેમિયા થાય, એટલો ભાગ એટ્રોફી થાય, એટલે પ્રોસ્ટેટનો એટલો ભાગ છે ધીરે ધીરે શ્રિંક થવા માંડે. એટલે જે આપણે કશું રિમૂવ કર્યા વગર આપણે પ્રોસ્ટેટની સાઇઝને ધીરે ધીરે નાની કરતા છીએ. સો ધેટ ઇઝ વાય ઇટ ઇઝ ગોઈંગ ટુ હેવ અ ડ્યુરેબલ ઇફેક્ટ. નાઉ યુ સી પહેલા અને પછી. આ પહેલાનું પિક્ચર છે ત્યારે બંને પ્રોસ્ટેટ પ્લેન છે ઓપન કરે છે. આ પછીનો કે જે આખી ચેનલ ખુલ્લી થઈ ગઈ, કે જેમાં કશું જ રિમૂવ કર્યા વગર આપણે. In that case, we can do laser, we can remove the implant with laser, and we can still treat them. So it is not an irreversible thing. આ કર્યા પછી એવું નથી કે હવે કશું આપણા હાથમાં નથી. We can still offer them laser surgery and we can cure them. But the incidence is very small. But yes, we have solutions. Sir, expense માં કેટલો ફેર પડે છે લેઝર સર્જરી? Cost, yeah. See, the cost is a question which we are trying to, justify in the Indian continent. Because, see, laser surgery भी आज આપણે વાત કરી તો એની cost લગભગ ₹1,00,000 ₹2,00,000 રૂપિયાની આસપાસ હોય છે. અને it is also variable according to the cities. मुंबई में, दिल्ली में, सर आपके यूपी में अलग है, आदित्यनाथ जी कुछ और करते हैं, यहाँ पे हम कुछ और करते हैं. तो माने ये जो कॉस्ट है, बट दिस कॉस्ट ऑफ दिस इम्प्लांट, द कंपनी हैज प्रॉमिस्ड अस दैट द कॉस्ट व्हिच इज देयर इन द यूएस मार्केट, द कॉस्ट व्हिच इज देयर इन द यूरोपियन मार्केट, એ કોસ્ટ ને આપણે આપણા સેટઅપમાં જસ્ટિફાઈ નહીં કરી શકીએ. સો એ લોકો ઓલરેડી એવી રીતે અમને પેલી આપેલી છે, ક્વેશ્ચન આપેલા છે કે અમે એક ઇમ્પ્લાન્ટ કરીએ, એક ઇમ્પ્લાન્ટ કંપની gives us free. So that is by that we can make it cost effective for our group. So આપણે એને કોસ્ટ ઇફેક્ટિવ માં કરી શકીએ. આ બીમારી સિનિયર સિટીઝન ને થાય છે. એબ્સોલ્યુટલી. શું આપણી ગવર્નમેન્ટ આ ખર્ચાને આવરી લે છે? વેરી ગુડ ક્વેશ્ચન. આની મીટિંગ અમે લોકો 3 દિવસ પહેલા જ મી એન્ડ માય
admin head Jalpa Somali, we had to go on and meet our National Health Authority. If you know, National Health Authority, that is the body centrally કે જે આ બધા જે અત્યારે પીએમજી યોજનામાં જે અત્યારે એમને ફાધેક્સમાંથી જે ઇન્ડેક્સ કર્યું એના બધા પેકેજીસ એ લોકો ડિવાઇસ કરે છે. અને અમારી હમણાં દિલ્હીમાં જ્યારે યુસીકોનમાં મીટિંગ હતી, નેશનલ કોન્ફરન્સ which was attended by 4,000 urologists. At that time we had called the National Health Authority head, Mr. Rohit Jha. And we had a 1 hour full discussion. And at that time he proposed કે સર તમારું 4,000 લોકોનું એસોસિએશનમાંથી you appoint a convener. And I am happy and proud to say that I am made the convener on behalf of the entire Urology Society of India to discuss such kind of issues with the National Health Authority so that they can also plan. अब तुमने कहा कि robotic surgery तुमने सांभળી હશે. So robotic surgery is also very costly, but robotic surgery has been sanctioned in PMJU. So senior citizen લોકો માટે કિડની ટ્રાન્સપ્લાન્ટ જ્યારે કદાચ ભગવાન ના કરે કરવાનું થાય તો એના માટેના રોબોટિક ટ્રાન્સપ્લાન્ટના પેકેજીસ આપણે PMJ યોજનામાં આવરી લીધેલા છે. So day is not far કે આ પેકેજ બી આપણે એમાં perseverance રાખીને એમની સાથે ડિસ્કસ કરીને એમને આપણા રોબસ્ટ ડેટા આપીને we'll try to include this package for the senior citizen. Yes. આ સર્જરી કેટલા દવાખાનામાં અવેલેબલ છે? As of now, Gujaratma, we are the only center which is being done. First case we have done. Right now, we are the only center which has been doing this in Gujarat. Even in India, I think 8 or 9 centers have done this. Very high volume centers because this requires expertise and a technical kind of competency so that apne koi side effect na choose. So that is why. Yeah. And you are giving training, that's a good part. Every 3 months, yeah, every 3 months. And luckily, see, because of COVID, we had this drawback. COVID દરમિયાન અમારું જે હતું educational activities which could not be happen. And then after COVID, initially we planned કે અમે લોકો વર્ષમાં 2 કરશું. પણ કોવિડમાં જે અમને નુકસાન થયું કે અમે ના કરી શક્યા, હવે લોકો અમે દર 3 મહિને કરીએ છીએ. તો વર્ષમાં we are doing 4. And every time 15 urologists અને next અમારી જે થવાની છે મેમાં, in May we are again conducting class C, wherein 15 urologists, they already applications are there, they are already shortlisted, they are in waiting. So એ લોકોના માટે this time I am asking Bhupen and company કે અમે લોકો અમારું જે લેઝરનું ટ્રેનિંગ સેન્ટર છે એની સાથે સાથે uroliftને બી we are going to take care because more number of centers do it, it can benefit more number of patients. I cannot do anything for the entire Gujarat, but that will go step by step. We cannot do it right away. આપણે પેશન્ટને ક્યારે ખબર પડે કે તેને આ બીમારી થઈ? કારણ કે નોર્મલી યુરિન પાસ કરવું વારંવાર, આ બધા તો નોર્મલ લક્ષણો બધા સિનિયર સિટીઝનમાં હોય જ છે. તો કયા સ્ટેજ ઉપર એને ખબર પડે? એ જે નોર્મલ શબ્દને કાઢી નાખવો પડશે. ઇટ ઇઝ અવર રિસ્પોન્સિબિલિટી. આપણી જવાબદારી છે કે આપણા જે સિનિયર સિટીઝન છે આપણે એમની સાથે ટાઈમ સ્પેન્ડ કરીએ, આપણે એમને ઓબ્ઝર્વ કરીએ, કેમ કે એ લોકો ક્યારેય આપણને કહેતા નથી. આવા બે છે મેલ એ લોકો એવું જ કે પાણી વધારે પીએ છે એટલે જવું પડે. એ જે અવેરનેસ જે છે ને, the level of awareness which has to be there is not there in our population. કંઈક ને કંઈક અંશે આપણે બી થોડા એના માટે જિમ્મેદાર છે. we are all busy છે. અત્યારે આપણે જે મિડલ એજ પોપ્યુલેશન છે, we are all busy આપણા વર્કમાં. પણ સાંજે જઈએ ત્યારે એકવાર 5 મિનિટ સાથે બેસી એમને પૂછીએ. અને હું તમને કહું છું, તમારા ફાધરને પ્રોસ્ટેટ માટે પૂછજો અને તમારા મધરને યુરિન લીક માટે પૂછજો. ગઈકાલે મારી પાસે એક પેશન્ટ સુરતથી આવેલું, 32-year-old યંગ લેડી, તમારી ઉંમરના હશે કદાચ, 32-year યંગ લેડી, યુરિન લીક થાય છે, ખાંસી કરે યુરિન લીક થઈ જાય છે. સુરતમાં ક્યાંય ગયા છેલ્લા 6 મહિનાથી નો સોલ્યુશન. બટ ધેન દે કેમ ટુ અસ. આઈ ટોલ્ડ ધેમ ઇટ્સ અ પ્રોબ્લેમ and it is a problem because of repeated pregnancy which can be cured by simple જેમ અમે અહીંયા એક ઇમ્પ્લાન્ટ મૂક્યો કે બીજો ઇમ્પ્લાન્ટ અમે ફિમેલ્સમાં મૂકીએ છીએ. So તમે તમારા ઘરે પૂછશો ને, તમારા મમ્મી, તમારા લગભગ આઉટ ઓફ 100 ઇન્ટરેક્શન 80 women and 80 men will tell કે હા આવો પ્રોબ્લેમ તો છે હો, પણ બેટા આને પ્રોબ્લેમ થોડો કહેવાય. નંબર 1 અવેરનેસ, નંબર 2 they don't want to bother us. આપણા સિનિયર સિટીઝનનો સૌથી મોટો પ્રોબ્લેમ છે કે આ લોકો એટલા બધા બિઝી છે, એમને ક્યાં વધારે ટેન્શન આપીએ. પણ ધેટ ઇઝ રેસિપ્રોકલી વી શુડ ડુ ધેટ ફોર ધેમ. એની આવો કે પ્રોબ્લેમ હોય, bring it to us. We have a dedicated female OPD, we have a dedicated geriatric OPD. Geriatric population is beyond 60 years. So અમારી OPD અમે રાખીએ છીએ કેમ કે રૂટીન OPD દશમાં એ લોકો ગભરાઈ જાય, આવી ના શકે. So we have a dedicated geriatric OPD આફ્ટરનૂન ટાઈમમાં 2 થી 4 વાર, કે જ્યારે એક ક્વાઇટ ટાઈમમાં એમને એમના ઘરેથી એમની બહુ કે કોઈ બી અંદર આવી શકે અને we can spend time with them and we can ડિટેલમાં એમને પૂછી શકીએ. So infuse that awareness કે આ નોર્મલ નથી. ઓકે, That is most important. અવેરનેસ કેમ્પેન્સ આપ કરો છો? જી મેમ, રેગ્યુલરલી. એટલે Yeah, it ક્યારે is. અને કોઈને આવવું હોય તો શું કરવું? Yeah, see, એના માટે છે અમારા સોશિયલ મીડિયા પર બી our handles are there. We have Twitter handle, we have our website, and we usually do month wise. એક month અમે ડેડિકેટ કરીએ છીએ ફિમેલ યુરોલોજી માટે, એક અમે month ડેડિકેટ છે સ્ટોન માટે, ડિપેન્ડિંગ ઓન કાઇન્ડ ઓફ પ્રોબ્લેમ્સ અમુક સિઝન સાથે રહેતા હોય છે. પ્રોસ્ટેટના પ્રોબ્લેમ યુઝ્યુઅલી ઠંડીમાં હોય, અત્યારે સ્ટોન રિલેટેડ પ્રોબ્લેમ, હમણાં જ અમે એક કેમ્પ કર્યો. સો આ રીતના કેમ્પ આવતા રહેતા હોય છે અને વિથ હેલ્પ ઓફ ઓલ આર મીડિયા પાર્ટનર્સ અમે લોકો ફ્રીક્વન્ટલી વી હેવ બીન એબલ ટુ રીચ આઉટ ટુ પોપ્યુલેશન.
અને they do take advantage of that. Yes, Ankur. ભૂખ લાગી છે બધાને? But this interaction, see, my 20 minutes lecture is of no value. If I see 10 questions, that means, that I can reach to their mind. wants to have one-on-one interactions. Anytime. And I'm open, and anytime our hospital is very close by, anytime, even for your personal thing, आपका mother, father ने कहा मैंने भगवान ने करे जरूर पड़े, but I assure you, at least हमको एक preventive health checkup जो करना चाहिए. See a prostate નું cancer છે આપણે ત્યાં સૌથી વધારે stage 4 માં diagnose થાય છે, અને US માં stage 1 માં diagnose થાય. Why? Because આપણે ત્યાં awareness નથી, આપણે ત્યાં campaigns નથી, આપણે ત્યાં preventive health checkup નો આવો એક concept નથી. 50 વર્ષથી ઉપરના વધારા કેટલા હશે અહીંયા? I think પુરુષોને તો વાંધો નહીં આવે ઉપર જાય તો. How many of come on, let's say this. Uncle, wait a minute. 2 minutes more? Yeah. How many of you are more than 50 years? He is one. So, તમે તમારો PSC કરાયો, તમે કરી તમારી સોનોગ્રાફી કરાઈ, તમે કરી તમારી યુરિનનો રિપોર્ટ, બ્લડના રિપોર્ટ કરાયા નહીં. So, guideline world over is that 50 years, once you are done with 50 years, first thing you do on your birthday is your PSA test. જે બહેનોમાં સ્તન કેન્સર થતું હોય છે, સર્વાઇકલ કેન્સર થતું હોય છે, આપણે સેલ્ફ એક્ઝામિનેશન કરવાનું હોય છે ફિમેલ. એ રીતે પ્રોસ્ટેટ કેન્સરને ફર્સ્ટ સ્ટેજમાં ડાયગ્નોસ કરવાનું. ધી અલ્ટિમેટ એમ ઇઝ બાય ડુઇંગ અ સિમ્પલ ટેસ્ટ, બ્લડ ટેસ્ટ, PSA સર કાલે એમ કરાવી નો પ્રોબ્લેમ. સો ધેટ ઇઝ વોટ. સો ઇવન એટ આર લેવલ વી આર નોટ ધેટ અવેર. સો ધેટ ઇઝ વોટ ધી હોલ crux of this meeting. Let us spread awareness, let us reach out to needy patients and let's benefit them. Nothing more. તમને કેવું લાગે છે ઓપરેશન કર્યા પછી? સારામાં સારું 40-50% ફેર પડી ગયો. 40-50%, 100% નહીં. તો વ્યવસાય વાર્તા વાર લાગે. I'll tell you, Urolift is one technology, sorry to interrupt, કે એની અંદર જે અમે લિફ્ટ અમે જે ઇમ્પ્લાન્ટ મૂકીએ ને એમાં તો ઇમિડિયેટ ચેનલ ક્રિએટ નથી થતી. ઇમ્પ્લાન્ટ મૂકીએ ને પછી ધીરે ધીરે બ્લડ વેસલ્સ કંટ્રોલ થાય એટલે ધીરે ધીરે પ્રોસ્ટેટની સાઇઝ શ્રિંક થાય. સો ધી લિટરેચર સેઝ કે આઈડિયલ રિઝલ્ટ વિલ કમ એટ 2 or 3 weeks. Yeah, but still immediate result is કે એમને જે કેથર એમને નળી હતી ઓપરેશન પહેલા અને પછી અમે ઓપરેશન કર્યા પછી નળી મૂકી જ નહીં, he could pass urine. આજે બી એમનો ફ્લો હતો which was around 12.5 ml. Normal is 12. એમનો પહેલાનો ઓપરેશન પહેલાનો ફ્લો 6.5 હતો, અત્યારે ઓલમોસ્ટ ડબલ થઈ ગયો. But it's still it's going to take time. 2 to 3 weeks is ideal time when the maximum result will happen. સર પહેલા આપનું પરિચય. સર તમારું નામ અને પરિચય. ગુજરાતી ઇંગ્લિશ ગુજરાતી. જી, મારું નામ ડૉક્ટર રોહિત જોશી છે. હું યુરોલોજિસ્ટ છું. અહીંયા અમારી 2 હોસ્પિટલ છે, આરના સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ. એક અમારું સેન્ટર પાલડીમાં છે અને એક અમારું સેન્ટર મણિનગરમાં છે. અને આ સેન્ટરની અંદર મલ્ટી સ્પેશિયાલિટી વર્ક થાય છે. પણ આઈ એમ પર્સનલી મારી વાત કરું તો હું યુરોલોજિસ્ટ છું. અને યુરોલોજિસ્ટની અંદર બી વી આર મોર ઇન્ટુ લેઝર ફોર ટ્રીટમેન્ટ ઓફ સ્ટોન્સ એન્ડ પ્રોસ્ટેટ ડિસીઝ. સર આપણા જે સિનિયર સિટીઝન હોય તેમને સમસ્યા થતી હોય છે કે રાત્રે વારંવાર પેશાબ કરવા જવું, તો આ સમસ્યા કેટલી ગંભીર સાબિત થઈ શકે છે અને આ સમસ્યા હોય ત્યારે શું તકેદારી રાખવી જોઈએ અને કયા જે તબીબ હોય તેમની સલાહ લેવી જોઈએ? સી, આપણે સૌથી પહેલો જે સિમ્ટમ્સ હોય છે બહેનોમાં કે ભાઈઓમાં, અત્યારે આપણે ભાઈઓની વાત કરી વધારે તો 50-60 વર્ષ પછી પ્રોસ્ટેટના જે ગ્લેન્ડના એન્લાર્જમેન્ટને કારણે સૌથી પહેલું સિમ્ટમ કે પહેલું લક્ષણ હોય છે રાત્રે 4-5 વાર પેશાબ જવું. અમારું જે બાય લિટરેચર કહીએ તો 3 થી વધારે વાર પેશાબ કરવા ઉઠવું પડે વિચ ઇઝ એબનોર્મલ. તો આપણે ક્યારે બી એ શરૂઆતના તબક્કામાં જો આપણે એને ડિટેક્ટ કરી શકીએ તો આપણે એ રોગને તેનાથી અટકાવી શકીએ, એનું નેચરલ પ્રોગ્રેશન આપણે અટકાવી શકીએ. અને એવા પેશન્ટને જો અગલી તબક્કામાં આપણે દવાઓથી ટ્રીટ કરીએ તો આ પેશન્ટોની ટેન્ડન્સી ઓપરેશન તરફ જવાની આપણે ઘણી બધી હદે અટકાવી શકીએ અથવા ડિલે કરી શકીએ. એક પેશન્ટ છે જે 55 વર્ષે પહેલી વાર આવા સિમ્ટમ્સ માટે મારી પાસે આવે છે અને એને દવાથી અમે કંટ્રોલ કરી શકીએ અથવા આવી ટેકનોલોજીથી, તો એમને ભવિષ્યમાં કદાચ કોઈ ચોક્કસ ઓપરેશનની જરૂર ના આવી પડે. પણ એક પેશન્ટ 55ને બદલે 60 વર્ષે આવે તો એ 5 વર્ષ દરમિયાન જે એ પ્રોબ્લેમને કારણે એમની પેશાબની થેલીમાં ડેમેજ થઈ જાય, ક્યારેક એને કારણે કિડનીમાં ડેમેજ થઈ જાય, તો એ પેશન્ટ્સને આપણે એક કોમ્પ્લિકેટેડ પેશન્ટ તરીકે ટ્રીટ કરવા પડશે. અને ત્યારે એ પેશન્ટની જે રિક્વાયરમેન્ટ છે દવાથી આપણે નહીં ફૂલફિલ કરી શકીએ, એમના માટે આપણે સર્જરી કરવી પડશે. અને એ વખતે બિકોઝ ઓફ કોમોર્બિડ ફેક્ટર એ સર્જરી માટે બી હાઈ રિસ્ક છે. લેઝર સર્જરીની વાત કરવામાં આવે તો કઈ રીતે સર્જરી પેશન્ટ કરવામાં આવતી હોય છે અને સર્જરી બાદ શું પરિણામો જોવા મળ્યા છે? 3 ટાઈપની સર્જરી છે એના વિશે કહો અને એડવાન્ટેજ અને ડિસએડવાન્ટેજ. જી, આની 3 સર્જરી એક જે સૌથી 3 નહીં, આમ તો ઘણી બધી સર્જરી છે, પણ જે પહેલાં થતી હતી જે પોટો ચેકો મારીને આપણે પ્રોસ્ટેટ રિમૂવ કરતા હતા, ઇટ હેઝ ગોન નાઉ.
વર્લ્ડ ઓવર પ્રેક્ટિકલી લેસ દેન 1% પોપ્યુલેશન અંડરગો થાય. કોમનલી જે અત્યારે 3 સર્જરી થાય છે, એક TURP કે જેમાં અમે પ્રોસ્ટેટના બંને લોબને અમે લોકો પોટેટો ચિપ્સની જેમ અમે લોકો કાપતા હોઈએ છીએ. હવે જેટલી વાર આપણે ચિપ્સ કાપીએ એટલી વાર અંદરથી બ્લીડિંગ થાય અને એને કારણે એ પેશન્ટને ક્યારેક ઓપરેશન પછીના પહેલાં 12 કે 24 કલાકમાં લોહી નીકળી જાય, લોહી ચડાવવું પડે, ક્યારેક વધારે પડતું લોહી નીકળે એને કારણે એમના હૃદય ઉપર લોડ પડે અને ક્યારેક લોહીના ગઠ્ઠા થાય તો ફરી પાછું ઓપરેશન થાય. આવા બધા પ્રોબ્લેમ જે પદ્ધતિ TURP કહીએ એમાં થતા હોય છે. અને આ પ્રોબ્લેમ જે પેશન્ટને કોઈ લોહી પાતળું કરવાની ગોળી ચાલતી હોય, કે એમને હાર્ટનો પ્રોબ્લેમ હોય, કે એમને કિડનીનો પ્રોબ્લેમ હોય, તેની અંદર વધારે જોવા મળતો હોય છે. અને પ્રોબ્લેમ એ છે કે અત્યારે તમે જોશો કે જે રીતે હાર્ટ ડિસીઝ પ્રિવેલન્ટ છે, તો મોટાભાગના આ ગ્રુપના પેશન્ટમાં 90% પેશન્ટને કંઈક ને કંઈક સાથે સાથે બીમારી હોય છે. આઈધર ઇટ કેન બી ડાયાબિટીસ, હાઇપરટેન્શન ઓર ઇસ્કેમિક હાર્ટ ડિસીઝ. સો આ પ્રોબ્લેમ છે TURP પદ્ધતિ. એવા જ પેશન્ટના ક્લાસ માટે લેઝર પદ્ધતિ આવી કે જેની અંદર અમે લોકો કશું કાપતા નથી, પણ અમે આખી ગ્લેન્ડને અમે લોકો લેઝર ફાઇબરથી ઇન્યુક્લિએટ કરીએ છીએ. સો દેર ઇઝ નો કટ, સો બ્લીડિંગ ઇઝ મિનિમમ. અને એ બ્લીડિંગ ઓછું થવાને કારણે એ પેશન્ટને જે આ બધા કોમ્પ્લિકેશન્સ છે નથી થતા. પણ આ બંને પદ્ધતિમાં અમુક જે એની સાઇડ ઇફેક્ટ છે કે વિચ ઇઝ દેર. આપણી દરેક પુરુષોની અંદર પેશાબને કંટ્રોલ કરનારો જે વાલ છે પ્રોસ્ટેટમાં, ભગવાને આપણે 2 વાલ આપેલા છે. બીજો વાલ છે પેશાબની નળીમાં હોય કે જેને અમે લોકો વાઇસ કેપ્ટન કહીએ, લેમેન. એ સુષુપ્ત અવસ્થામાં હોય. આખી જિંદગી એને ક્યારેય કંટ્રોલ કરવાનું કામ કર્યું નથી. સો ધ મોમેન્ટ આપણે યા તો TURP કરીને કે યા તો લેઝરથી આપણે પ્રોસ્ટેટ રિમૂવ કરીએ, ત્યારે એ પેશાબ કંટ્રોલ કરનારો વાલ છે નીકળી જાય. એ પછી એ કંટ્રોલ કરવાની જે જવાબદારી છે એ સેકન્ડરી વાલ. એટલે એ આખી જિંદગી સુષુપ્ત અવસ્થામાં હોવાને કારણે ક્યારેક શરૂઆતના તબક્કામાં પેશન્ટને લીક થયા રાખે, વારે વારે જવું પડે અને ક્યારેક ડાયપર બી કરી દે. એક આ પ્રોબ્લેમ છે જેને અમે યુરિનરી ઇન્કોન્ટિનન્સ કહીએ છીએ, જે ટ્રાન્ઝિયન્ટ 1-2 મહિના 3 મહિના રહે. અને બીજો પ્રોબ્લેમ છે વિચ ઇઝ સાઇડ ઇફેક્ટ, કે એમનું જે ઇજેક્યુલેશન ફંક્શન, એમનું જે વીર્ય છે બહાર નથી પડે. આ 2 પ્રોબ્લેમ છે જે સૌથી વધારે પેશન્ટ માટે પ્રોબ્લેમેટિક થઈ શકે. અત્યારે છે આપણે વાત કરી યુરોલિફ્ટની. એ સર્જરી અમે 6 એપ્રિલે પહેલો કેસ કર્યો અને આ સર્જરીની કોસ્ટ બીકોઝ ઓફ ધ ઇમ્પ્લાન્ટ ઇઝ હાઈ. આ જે ઇમ્પ્લાન્ટ છે એ ઇમ્પ્લાન્ટની કોસ્ટ એ લોકોનું અત્યારે ફોરેન માર્કેટમાં દે આર કોટિંગ એઝ 1 લાખ રૂપીસ, 1,02,000 ટુ બી વેરી સ્પેસિફિક. એટલે અમે લોકો ડિસ્કશન કર્યું કે ભાઈ આપણે જ્યારે બી આપણા ગ્રુપ ઓફ પેશન્ટની વાત કરીએ ત્યારે આપણી પદ્ધતિ એ સેફ હોવી જોઈએ, ઇફેક્ટિવ હોવી જોઈએ અને સાથે સાથે રિઝનેબલી કોસ્ટલી હોવી જોઈએ, કેમ કે આપણે તો જ માસ સુધી પહોંચી શકીએ. સો અમે લોકો એમને વાત કરી અને વી હેડ અ ડિસ્કશન. તો તે પ્રોમિસ કર્યું. તો એ લોકોએ હવે ઇમ્પ્લાન્ટની કોસ્ટ 1 લાખમાંથી 75,000 કરી. તો ફોર એક્ઝામ્પલ અમે જે પેશન્ટને ઓપરેટ કર્યું એમાં 2 ઇમ્પ્લાન્ટ મૂક્યા, તેની કોસ્ટ લગભગ 1,50,000 જેવી થાય છે. બટ શરૂઆતના તબક્કામાં એ લોકો જે વેક્સિનેટ વન મોર ફેવર કે દે આર પ્રોમિસ અસ that if you say that the patient class is not affording, they are giving 1 implant to us as so that we can extend this technology to more and more patients. But overall cost is 75,000 per implant. દર્દીને કોઈ ગંભીર બીમારી હોય ત્યારે સર્જરી થઈ શકે? આ સર્જરીનો એમ જ એવા પેશન્ટ્સમાં કરવાનો છે કે જેમને ગંભીર બીમારી હોય. કોઈ પેશન્ટ છે કે જેને હૃદય છે બહુ નબળું છે, 20% ઇન્જેક્શન ફ્રેક્શન છે, 2-3 સ્ટેન્ટ મુકાવેલા છે અથવા બાયપાસ સર્જરી કરેલી છે, તો એ પેશન્ટ એનેસ્થેસિયા આપવો એ સૌથી મોટું કઠિન બાબત છે. અને એ દરમિયાન બી હિમોડાયનેમિક ચેન્જીસ થાય જ્યારે લેઝરથી કરીએ ત્યારે, કેમ કે 40-50 મિનિટ 1 કલાક જેવું ઓપરેશન ચાલે. એ હિમોડાયનેમિક ચેન્જીસને કારણે ક્યારેક એમને ડ્યુરિંગ સર્જરી બી હાર્ટની કોઈ ઇવેન્ટ થઈ શકે. એઝ અગેન્સ્ટ ટુ ધેટ આ ઓપરેશનની અંદર મિનિમમ એનેસ્થેસિયા આપી શકીએ અને એની અંદરની જે પ્રોસિજર ટાઈમ ઇઝ હાર્ડલી 7 to 10 મિનિટ્સ. સો એ લોકોને જે બી કોઈ કોમ્પ્લિકેશન મેડિકલ થવાની શક્યતા છે બીકમ્સ નેગ્લિજેબલ. સો ધીસ ઇઝ ઇન્ડિકેટેડ એસ્પેશિયલી ફોર ધોઝ હાઈ રિસ્ક પેશન્ટ. આ સર્જરી પછી ખર્ચો કેવો થઈ શકે? આ સર્જરી પછી ખર્ચો થાય. યસ, આ સર્જરી પછી ખર્ચો છે એક એન્ટીબાયોટિક લેવાની જેની સ્ટ્રીપની કિંમત છે લગભગ 7.5 પેશન્ટ ક્યાં ગયો? 7 દિવસ. હા હા થેન્ક યુ સો મચ. તમને શું